નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ છે એમાં આજે આપણે પ્રકરણ નંબર 2 અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, જેમાંથી આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સમજૂતી સાથે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો પ્રકરણ 2 અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, એની અંદર સૌથી પહેલા આપણને આ જે અંગ્રેજી મૂળાક્ષરો, ટૂંકમાં આપણે જેને એબીસીડી કહેવી, તે આ એબીસીડી જે છે એ ક્રમ સાથે આપણે ખાસ પાકી કરવી પડે, બરોબર। આ દરેક જે છે એ ક્રમ સાથે, જેમ કે આપણે ઈ છે તો એનો ક્રમ શું છે 5, આ રીતે। જો આપણને દરેક વસ્તુ પાકી નથી રહેતી તો આપણે આ ક્રમ સાથેની એબીસીડી એને એક રફ પેજમાં પહેલાં લખી લેવી પડે, જેમ કે અહીંયા લખેલી છે એ રીતે। તો જે કંઈ પ્રશ્ન પૂછેલા છે એનું સોલ્યુશન આપણે સરળતાથી કરી શકીએ, બરોબર। આ નીચે તો એબીસીડી લખેલી જ છે, ઉપર જે છે એ ક્રમ સાથે લખેલી છે, આપણે આ મહત્વનું છે, ક્રમ સાથે જે લખી છે તે, બરોબર। એક બીજું છે કે આપણે આને ટૂંકમાં વધારે યાદ રાખવું હોય તો ઈ જ્યોતિ, આ રીતે ઈ જ્યોતિ, આ તમે યાદ રાખી શકો। આ શું છે તો કે આ ઈ છે ને, તો એનો ક્રમ જુઓ કેટલામો છે, ઈ નો ક્રમ, તો ઈ નો ક્રમ છે 5મો, બરોબર। આ ઈ નો ક્રમ છે 5મો। ત્યાર પછી જેની વાત કરીએ તો એનો ક્રમ છે 10, ત્યાર પછી ઓ ની વાત કરીએ તો ક્રમ છે 15, ટી ની વાત કરીએ તો 20 અને વાય ની વાત કરીએ તો 25। તો આજે 5, 10, 15, 20, 25 આને તમે યાદ રાખી શકો આ રીતે, ઈ જ્યોતિ, બરોબર। હવે આ તો સીધો ક્રમ થયો, જો અહીંયા એ થી શરૂ કરી અને અહીંયા એમ સુધી અને પછી અહીંયા ઝેડ સુધી, આ તો સીધો ક્રમ થયો, પણ આપણે રિવર્સ ક્રમ પણ યાદ રાખવો પડે, બરોબર। એટલે આ દરેક વસ્તુ જો યાદ રહેતી ન હોય તો આપણે ખાસ શું કરવાનું છે કે એને રફ પેજમાં ક્યાંક લખી લેવાનું છે, બરોબર। સીધો અને ઉલટો ક્રમ, જેમ કે ઝેડ નો સીધો ક્રમ 26 છે, પણ ઉલટો ક્રમ ચેક કરો ને તો એ 1 થાય રિવર્સમાં, બરોબર। એવી જ રીતે વાય નો સીધો ક્રમ તો 25 છે, પણ ઉલટો ક્રમ શું થાય 2 થાય, બરોબર। એટલા માટે તે આ રીતે લખેલી છે કે એ નો સીધો ક્રમ 1 છે, પણ ઉલટો ક્રમ એ નો 26 છે, બરોબર। અને હજી આપણે ક્રમમાં, જેમ કે અહીંયા એબીસીડી લખી હોય, A B C D આ રીતે લખ્યું હોય અને લખતા લખતા અહીંયા ઝેડ છે તો ઝેડ નો ક્રમ 26 છે, બરોબર। અહીંયા 26 છે, પછી પાછા 27 નંબર કોનો છે, 28 કોનો છે, તો 27 ઈ પાછો A છે, 28 B છે, મતલબ પૂરું નથી થતું, ફરીથી પાછું શરૂ થઈ જાય, બસ આ રીતે આપણે ખાસ આ સમજવાનું છે અને દાખલા જોશું, આ સોલ્યુશન કરશું એટલે વધારે ખબર પડશે। અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે એબીસીડી જે છે એનો સીધો ક્રમ અને ઉલટો ક્રમ આપણી પાસે હોવો જોઈએ, એક પેજમાં લખેલો સાઈડમાં હશે તોય ચાલશે, બરોબર। અને સીધો યાદ રાખવા માટે અગાઉ જેમ વાત કરી એમ ઈ જ્યોતિ, આ ખાસ યાદ રાખવાનું છે, 5, 10, 15, 20, 25 આ રીતે, બરોબર। જેનેથી આની આજુબાજુના આપણને ખબર પડે સરળતાથી, બાકી તો પેજમાં લખી અને રાખો સાથે તો વધારે સારું, તો સોલ્યુશન આનું વધારે ઝડપથી મળે આપણને અને ખબર પડે, બરોબર। તો ચાલો પહેલું છે, પહેલો દાખલો, એની અંદર છે A, ત્યાર પછી આપેલું છે B, પછી છે D, પછી છે G અને એની પછી જે કંઈ છે એ આપણે મેળવવાનું છે। ક્રમ જોઈએ તો A નો ક્રમ કેટલામો છે, જો A નો ક્રમ છે 1, B નો ક્રમ કેટલા છે 2, D નો ક્રમ, તો D નો ક્રમ છે 4, ત્યાર પછી G નો ક્રમ છે 7 અને એની પછી જે કંઈ છે એ આપણે મેળવવાનું છે, એટલે અહીંયાથી હું બોક્સ કરી દઉં જે આપણે મેળવવાનો છે એ। હવે આપણે ઘડી આ એબીસીડી છે એને સાઈડમાં મૂકી અને નીચે આ જે સંખ્યા આપેલી છે, ક્રમ જે આપણે લખ્યા અહીંયા ધ્યાન દેવી, 1 પછી શું આવ્યું 2, તો કેટલાનો વધારો થયો, 1 નો વધારો થયો। આગળ 2 પછી શું આવ્યું 4, તો કેટલાનો વધારો થયો 2 + 2 એટલે 4।
પહેલા 1 વધ્યા, હવે 2 વધ્યા. હવે આગળ શું થશે જુઓ, 4 પછી આવ્યો 7 નંબર, તો કેટલાનો વધારો થયો? 3નો વધારો થયો. સંખ્યા શ્રેણીમાં જોયું તો એ જ રીતે થયું, 1 2 3. તો હવે કેટલાનો વધારો થશે? 1નો વધારો, 2નો વધારો, 3નો વધારો, તો હવે 4નો વધારો આવે. તો 7 + 4 કેટલા થઈ જાય? 11. અહીંયા 1 તો એનો નંબર કોણ છે? 1 નંબરે A, 2 તો કોણ છે? B, 4 તો D, 7 તો G, તો 11 નંબરે કોણ છે? જુઓ 11 નંબરે K છે. તો અહીંયા શું આવે? K આવે. એક તો આપણે આ નંબરની રીતે આપણને ખબર પડે, બરોબર. હવે બીજી વાત કરીએ કે ભાઈ આ નંબરની રીતે સંખ્યા શ્રેણી જેમ કરતા તે રીતે કે ક્રમ આના લખી નાખવાના અને સોલ્યુશન કરવાનું, આ રીતે ખબર પડે અને સાચું જ છે એ રીતે, બરોબર. આપણે જવાબ લાવવાનો છે કોઈ રીતે. બીજું શું તો કે આપણી પાસે લખેલું છે ક્રમ અને ABCD બંને લખેલી છે આ રીતે ને આ રીતે. પહેલા શું છે જુઓ, આ A, ત્યાર પછી છે B, પછી છે D, તો 1 મૂકી અને D લીધું. પછી છે G, તો 2 મૂકીને પછી G લીધા. ખબર પડે છે? પહેલા શું કર્યું તો કે A પછી તરત B આવે એ લઈ લીધું, કોઈ વચ્ચે ગેપ નથી એકયનો. પછી પાછો 1નો ગેપ છે, પહેલા 0 ગેપ, પછી 1નો ગેપ, પછી 2નો ગેપ. તો હવે કેટલા મૂકશું આપણે? 3 મૂકી અને જે છે એ લેશું K. આ રીતે ખબર પડે તોય ચાલે, બરોબર. કે A પછી તરત B લીધો, C નથી લીધો, 1 નથી લીધો, D લીધો, D પછી તો કે E F 2 નથી લીધા ને G લીધું. તો હવે 3 નથી લેવાના અને એની પછી લેશું ચોથું, બરોબર. 1 મૂકીને D આવ્યો, પછી 2 મૂકીને G આવ્યા, તો હવે 3 મૂકીને K આવશે આ રીતે. એટલે દાખલા નંબર 1 જે છે એની અંદર જવાબ થશે વિકલ્પ A, K, બરોબર. આગળ જોઈએ, પહેલાની અંદર આવશે જવાબ A, ત્યાર પછી દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર જુઓ શરૂઆત ક્યાંથી થાય છે? ચેક કરો. શરૂઆત થાય છે Z થી, ત્યાર પછી આવે છે A, ત્યાર પછી આવે છે Y, પછી આવે છે B, X, C અને પછી જે છે એ મેળવવાનું છે. ક્રમ જુઓ તો Z નો ક્રમ છે 26, A નો ક્રમ છે 1, Y નો ક્રમ છે 25, B નો ક્રમ છે 2, X નો ક્રમ છે 24, C નો ક્રમ છે 3. પહેલા 26, પછી 1, પછી 25, પછી 2, પછી 24, પછી 3. તો હવે આપણે જોઈએ તો આને આપણે અગાઉ જેમ મિશ્રણ શ્રેણી આવતી હતી ને એ રીતે કહી શકીએ કે જુઓ આ Z પછી Y પછી છે X. હવે જે આવે એ મેળવવાનું. બીજું અહીંયા A પછી છે B પછી છે C. હવે જો આગળ હોત તો D આવે A B C પછી D આ રીતે. તો એક આ શ્રેણી. બીજું છે Z, અહીંથી શરૂ કરો Z થી, Z પછી છે Y તો એની એક પહેલાનો Y, પછી છે X તો એની એક પહેલા છે X અને પછી છે એની એક પહેલાનો W. એટલે અહીંયા શું આવે? અહીંયા W આવે, બરોબર. 26, 25, 24. તો હવે અહીંયા કેટલા નંબર આવશે? અહીંયા આવશે 23 નંબર W. તો મિશ્રણ શ્રેણીની અંદર આ રીતે યાદ રહે. મિશ્રણ શ્રેણી મતલબ કે બે શ્રેણીને મિક્સ કરી છે અહીંયા, બરોબર. અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીને મિક્સ કરી છે. હવે આપણે માની લો કે ક્રમ નથી લખવા અને સીધું જોવું છે, તો આપણી પાસે અગાઉ કીધું એમ ABCD લખેલી હોય તો સરળતાથી આપણે આનું સોલ્યુશન કરી શકીએ, બરોબર. ચાલો જોઈએ. Z છે, Z પછી A છે. તો જુઓ Z અને A સામસામે છે, મતલબ Z નો સીધો ક્રમ 26, ઉલટો ક્રમ 1. તો એ બંને પડખે છે. Y અને B પડખે છે. પછી સામસામે વાળા C અને X છે. તો હવે કોણ આવશે? W અને D. પહેલા આ પાછળની સિરીઝ લખેલી Z વાળી, જુઓ પહેલા Z પછી Y પછી X પછી W, આ રીતે કહી શકીએ. અને અહીંયા A B C ક્રમ ન લખવા હોય તો ડાયરેક્ટ તો Z Y X અને ડાયરેક્ટ આવશે અહીંયા W. જો પૂછ્યું હોત W પછી શું આવે તેની સામે કોણ દેખાય? D, તો એ આવે.
બરોબર. અત્યારે અહીંયા આપણો જવાબ છે W, વિકલ્પ નંબર સી. ABCD લખેલી હશે તો આપણે ઝડપથી આનું સોલ્યુશન લાવી શકશું. એટલે બીજામાં સી આવશે. ત્યાર પછી હવે આગળ ત્રીજું છે 2 વાર, પહેલા છે ટી, ત્યાર પછી છે એસ, પછી આર, પછી ક્યુ 1 વાર, પી 2 વાર, પછી ઓ અને 1 વાર એન આપેલું છે અને એની પછી જે છે એ આપણે મેળવવાનું છે. ચલો જોઈએ. પહેલા જે આપેલું છે ટી એ 2 વાર છે. ટી જે છે ટી, આ 2 વાર છે. ટી પછી કોણ આવે છે? ટી ની એક પહેલા, ટી નો નંબર 20 છે, એની એક પહેલા કોણ છે? એસ. તો એ 1 વાર છે. જો એસ 1 વાર. પછી એની પહેલા છે આર, તો આર છે એ 2 વાર છે. જો આર 2 વાર છે. આર પહેલા કોણ છે? ક્યુ, તો એ 1 વાર છે. ક્યુ પહેલા છે પી, એ 2 વાર છે. એની પહેલા છે ઓ, એ 1 વાર છે. ત્યાર પછી એન કેટલી વાર આવશે? તો એન 2 વાર આવશે. સીધું આમ યાદ રહે, 2 વખત 1 વાર, 2 વખત 1 વાર, 2 વખત 1 વાર, તો આ 2 વખત આવશે એન. 1 વાર લખેલો છે, 1 વાર આવશે. સીધી અહીંયાથી ખબર પડે. બીજું ક્યાંથી શરૂ થયું? ટી થી ચાલુ થયું, તો ટી 2 વાર છે. એની પહેલા કોણ આવે? એસ આવે, તો એ 1 વાર છે. એની પહેલા આર 2 વાર, પછી 1 વાર, 2 વાર, પછી 1 વાર, તો 2 વાર આવે એમ. બરોબર. જો ક્રમવાળું યાદ ન રહે તો નીચે પણ લખેલું છે, ત્યાંથી તમે યાદ રાખી શકો કે ટી છે, ત્યાર પછી આર છે, પછી પી છે, એન છે. તો આ રાઉન્ડ કરેલા જે દેખાય છે એ 2 વાર આવે. એની વચ્ચે જે રહ્યા એ 1 વાર આવે. એટલે ત્રીજાની અંદર જવાબ શું આવશે? એન. એટલે વિકલ્પ ડી આવશે ત્રીજાની અંદર. ચાલો હવે જોઈએ દાખલા નંબર 4. તો એની અંદર આપેલું છે પહેલા LAX, LAZ સૌથી પહેલા છે. ત્યાર પછી છે NEX, એની પછી છે PIV અને પછી જે છે એ આપણે મેળવવાનું છે. ચલો સૌથી પહેલા આમાં જોઈએ LAZ ની અંદર આ L છે, તો L ક્યાં છે? અહીંયા છે 12 નંબર, એ છે 1 નંબર અને Z છે 26 નંબર. તો આ તો ઘણા દૂર છે. તો આવું છે કે જો અહીંયા L, આ L, ત્યાર પછી છે N, L છે L 12 નંબર, ત્યાર પછી 1 મૂકી અને N છે 13 નંબર, 12 પછી 13 નહીં ને 14 આ રીતે છે. બરોબર. L પછી 1 મૂકીને N, પછી આગળ જોઈએ N પછી છે P, દરેકનો પહેલો આલ્ફાબેટ. બરોબર. તો N પછી છે 1 મૂકીને P, આવી રીતે 12 પછી 13 નહીં 14, 15 નહીં અને 16 લીધું. એટલે L પછી M નહીં અને N લીધો, પછી N પછી O નહીં અને P લીધો. 1 મૂકીને 1 છે એની અંદર, આ પહેલાની અંદર. બરોબર. તો હવે શું આવશે જુઓ, આ P પછી અહીંયા શું આવશે? અહીંયા 3 આલ્ફાબેટ આવશે જવાબમાં આપણે. બરોબર. ABC કે DEF કે આ રીતે જુઓ, QNS, RMT, RMS કે SLS આમાંથી કંઈક આવશે. તો એમાંથી પહેલો આલ્ફાબેટ શું હશે? તો જુઓ L છે, પછી M નહીં અને N છે, પછી પાછા O નહીં અને P છે. તો ABCD બોલતા એ જ રીતે L M નહીં N, O નહીં P, L M N O P, પછી Q નહીં અને R આ રીતે આવશે. P પછી Q નથી લેવાનો, R લેવાનો છે, 1 મૂકીને 1, એટલે અહીંયા આવશે R. તો આપણા જવાબનો પહેલો આલ્ફાબેટ R આવે છે. એટલે ઓપ્શન A અને B કેન્સલ થઈ જાય. C અને D માંથી કોઈ એક જવાબ હશે. આગળ જોઈએ એની પછી L પછી અહીંયા A ની વાત કરીએ તો A પછી છે E, આ બીજો આલ્ફાબેટ લેવાનો છે અને E પછી છે I. તો A છે અહીંયા છે A, પછી ડાયરેક્ટ છે E પછી છે I. બરોબર. હવે આ બીજા જે હતા એ હું કાઢી નાખું, L N P વાળા. જો હવે ધ્યાન આપો, આ A છે, પછી છે E,
એ પછી ઈ અને ઈ પછી છે આઈ, તો વચ્ચે કેટલા મૂકેલા જો એ પછી ઈ લીધો તો વચ્ચે 3 આલ્ફાબેટ મૂકી દીધા. ઈ પછી આઈ લીધો તો વચ્ચે ફરીવાર 3 આલ્ફાબેટ મૂકી દીધા. હવે આઈ પછી શું આવશે? એ પછી 3 મૂકીને ઈ લીધા, ઈ પછી 3 મૂકી દીધા અને આઈ લીધો, તો આઈ પછી હવે અહીંયા શું આવશે? તો કે 3 મૂકી દેવાના. આઈ પછી જે કે એલ આ 3 મૂકી દેવાના અને એમ લેવાનો, તો અહીંયા આવશે એમ. બરોબર. ચાલો, તો આ પહેલી શ્રેણી એલ એન પી આર, બીજી શ્રેણી છે એ ઈ આઈ અને એમ. હવે જે ત્રીજું છે એની વાત કરીએ, ઝેડ વાળું. ઝેડ, ત્યાર પછી છે એક્સ, એક્સ પછી છે વી અને વી એની પછી જે આપણે મેળવવાનું છે એ આવશે. તો ચાલો, અહીંયા છે પહેલા ઝેડ, ઝેડ પછી છે એક્સ, એક મૂકી અને એક્સ છે, એક્સ પછી છે વી, તો એક મૂકીને વી છે. તો હવે શું આવશે? ચાલો ઝેડ થી શરૂઆત કરવાની અને એક એક આગળ વધવાનું છે. 26 પછી 27 કે એમ નહીં, એની એક એક પહેલા. બરોબર. 26 પછી 25 નહીં અને 24, 24 પછી 23 નહીં અને 22, 22 પછી 21 નહીં અને 20. આ રીતે આવે, એક મૂકીને એક લેવાનું છે. લખેલું હશે તો ઝડપથી આપણને ખબર પડશે કે ઝેડ પછી વાય નહીં અને એક્સ લીધો, પછી પાછો એક મૂકી અને વી લીધો, ફરી પાછું એક મૂકી અને ટી આવશે. તો અહીંયા શું આવે? ટી. બરોબર. તમારે જો આ રીતે નથી કરવું, અત્યારે આપણે જેમ કર્યું એ રીતે નથી કરવું, તો તમે ક્રમ લખીને પણ આ વસ્તુ કરી શકો છો. બરોબર. જેમ કે અહીંયા એલ જે છે તો એલ નો ક્રમ શું છે? 12, પછી 1, ઝેડ નો ક્રમ છે 26, એન નો ક્રમ છે 14, ઈ નો ક્રમ છે 5, એક્સ નો ક્રમ છે 24, પી, તો પી નો ક્રમ ક્યાં છે? 16 છે, આઈ નો ક્રમ છે 9, વી જે છે એનો ક્રમ છે 22. આ રીતે તમે આવી રીતે લખી એમને જોઈ શકો છો કે અહીંયા 12 પછી 14 પછી 16, તો હવે આવશે 18. 12 + 2 14, 14 + 2 16 અને 16 + 2 18, એટલે 18 નંબરે આર છે. આ રીતે બીજી શ્રેણી જોવો તો એ વાળી 1 + 4 એટલે 5, 4 નો વધારો થયો ને, 1 પછી 5 આવ્યા એટલે 4 વધ્યા, 1 + 4 એટલે 5, 5 + 4 એટલે 9, 9 + 4 એટલે 13, 13 નંબરે છે એમ. બરોબર. ઝેડ ની વાત કરીએ તો અહીંયા છે 26 પછી 24 ઘટે છે, કેટલા ઘટે છે? 2 ઘટ્યા, 26 - 2 એટલે 24, 24 - 2 એટલે 22, 22 - 2 એટલે 20. તો અહીંયા આવશે 20 નંબર. 20 નંબરે કોણ છે? ટી. તો આ રીતે ક્રમ લખીને કે કરી શકો છો. તમે સાઈડમાં ક્રમ અને એબીસીડી લખ્યા હશે તો તમે સીધું પણ સોલ્યુશન કરી શકશો. બરોબર. ક્રમ લખવાની જરૂર નથી. એટલે દાખલા નંબર 4 માં જવાબ આવશે આરએમટી. આરએમટી છે વિકલ્પ નંબર સી, એટલે 4 ની અંદર જવાબ આવશે સી. ત્યાર પછી હવે આગળ જોઈએ, પાંચમું આર, ત્યાર પછી યુ, ત્યાર પછી એક્સ, એ, ડી અને પછી જે છે એ આપણે મેળવવાનું છે. ચાલો, આર જે છે એ ક્યાં છે? અહીંયા છે આર. ત્યાર પછી છે યુ, એટલે 18 નંબર છે આર, પછી યુ એટલે 21 નંબર, 18 + 3 એટલે 21 થાય. અથવા એમાં વિચારી શકો કે વચ્ચે 2 મૂકી દીધા છે, આર પછી 2 મૂકી અને યુ લીધો. આગળ યુ પછી છે એક્સ, જો બબ્બે મૂકેલા છે વચ્ચે, દેખાય છે એ રીતે. એક્સ પછી એ આપેલો છે, તો અગાઉ તે આપણે પ્રકરણ શરૂ કર્યું ત્યારે કીધું હતું કે એબીસીડી અહીંયા આપણે આ જ્યારે દાખલા ગણશું ત્યારે એ થી શરૂ થશે, બી એમ કરતા કરતા વાય અને ઝેડ, પછી ઝેડ થી પૂરી નથી થતી, ફરી પાછા એ થી શરૂ થાય છે. આ મતલબ આ આમનામ ચાલુ જ રહેશે એક ધારી, એ થી ઝેડ, ઝેડ થી ફરી પાછો એ, ફરી પાછું ઝેડ, આ રીતે. એટલે અહીંયા એક્સ આવ્યો, પછી વાય, ઝેડ અને ફરી પાછો એ થી ચાલુ થશે, એટલે અહીંયા. બરોબર.
હવે એ પછી શું આપેલું જુઓ, એ પછી ડી આપેલું છે, તો એ પછી ડી એટલે 2 મૂકીને ફરી પાછા ડી. હવે ડી પછી શું આવશે, બધામાં વચ્ચે બબ્બેનો ગેપ છે, ઝેડ થી પૂરું નથી થતું, ઝેડ થી ફરી પાછો એ આવી જાય છે, એટલે આર થી શરૂ કરવાનું છે, 2 મૂકી અને યુ, બરોબર. આર પછી એસ ટી નહીં અને યુ આવે, પછી વી ડબલ્યુ નથી લેવાના, એક્સ આવે, વાય ઝેડ નથી લેવાના, ફરી પાછો એ આવે, બી સી નથી લેવાના અને ડી આવે. બધામાં વચ્ચે બબ્બે મૂકવાના છે, તો ડી પછી 2 મૂકી દો, ઈ અને એફ, અને પછી કોણ દેખાય છે, જી. તો આની અંદર શું આવશે, જી આવશે, બરોબર. ક્રમની રીતે જો વાત કરીએ તો આર જે છે એનો ક્રમ, આર નો ક્રમ છે 18. ત્યાર પછી યુ નો ક્રમ કેટલો છે, 21. એક્સ નો ક્રમ છે 24. એ નો ક્રમ 1 નથી. અત્યારે આપણે ઝેડ પછી ફરી પાછા એ લેવાના છે, તો ઝેડ 26 છે, તો 26 પછી એ એટલે 26 પછી આવે છે 27, એટલે એ છે 27, બરોબર. ડી નો ક્રમ તો એ 27 પછી 28, 29 ને 30 છે. જી નો ક્રમ 31, 32 ને 33 છે. શું થાય છે જુઓ, 3 3 નો વધારો, 18 + 3 21, 21 + 3 24, 24 + 3 27, 27 + 3 30, અને 30 પછી અહીંયા આવશે +3 એટલે 33. એટલે આપણને 26 પછી 27, 28, 29, 30, 31, 32 ને 33 એ જી આવે, આ ખબર પડવી પડે આ રીતે, બરોબર. બાકી તો લખેલું હશે તો આ રીતે તમે રાઉન્ડ કરીને ખબર પડી જશે કે બધામાં વચ્ચે બબ્બે ને મૂકેલા છે, બરોબર. તો પ્રશ્ન નંબર 4 જે છે એની અંદર જવાબ આવશે જી, એટલે વિકલ્પ બી જે છે એ એનો જવાબ થશે.